વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન પૂરું થયું. જ્યારથી આ પેટા ચૂંટણી માટેની જાહેરાત થવાની શક્યતાઓ વહેતી થઈ હતી ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ એ મેદાનમાં ઉતરી ચૂક્યા હતા અને પોતાની તૈયારીઓ દર્શાવતા હતા. આ બે દિગ્ગજ નેતાઓ એટલા માટે તૈયારી દર્શાવતા હતા કે બંને નેતાઓને મંત્રી બનવું હતું. તો આ સાથે જ એક એવું વ્યક્તિત્વ પણ હતું કે જેને આ જ બેઠક ઉપરથી ધારાસભ્ય પણ બનવું છે. હું વાત કરી રહ્યો છું સ્વરૂપજી ઠાકોરની. પહેલા તો સ્વરૂપજી ઠાકોરને એવું હતું કે હું અહીંથી ફરી એક વખત ધારાસભ્ય પદ માટે આગળ વધું, ચૂંટણી લડું અને હું જીતીને ધારાસભ્ય બની જાઉં. બીજી તરફ અલ્પેશ ઠાકોરને એવું હતું કે હું સ્વરૂપજી ઠાકોર માટે ટિકિટ લઈ આવું, સ્વરૂપજી ઠાકોર અહીંયા ઊભા રહે, સ્વરૂપજી ઠાકોર અહીંથી જીતી જાય તો મને મંત્રી પદ મળે. તેની લાહીમાં અલ્પેશ ઠાકોરે સતત 14 થી 15 દિવસ સુધી ત્યાં રહ્યા અને પ્રચારમાં વ્યસ્ત રહ્યા. આ તમામની વચ્ચે એક એવું નામ પણ કે જે વિધાનસભાની અધ્યક્ષ પદે હતા, જે પોતાની ગરિમા ક્યાંક ભૂલ્યા અને તેઓ પણ મેદાનમાં આવ્યા અને તેમણે પણ પ્રચારની શરૂઆત કરી. હું વાત કરી રહ્યો છું શંકર ચૌધરીની. શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર આ બંને મોટા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓમાંના એક કે બંનેનું રાજકીય ભવિષ્ય હવે દાવ પર લાગી ચૂક્યું છે. એક તરફ વાવ બેઠકની આ પેટા ચૂંટણી હતી. પેટા ચૂંટણીમાં 70% જેટલું મતદાન જે છે તે થઈ ચૂક્યું છે અને હવે મત ગણતરી આગામી 23 તારીખે થશે. આ તમામની વચ્ચે વાવ વિસ્તારની અંદર આવતો જ ભાભર તાલુકો. ભાભર તાલુકામાં એવું મનાય છે કે ત્યાં સૌથી વધુ સટ્ટા બજારના આંકડાઓ સામે આવે છે. ભાભર એ ભલે માત્ર નાનો એ તાલુકો હોય, પરંતુ વિધાનસભાની અથવા લોકસભાની કોઈ પણ ચૂંટણી હોય, દેશના કોઈ પણ ખૂણાની અંદર હોય, ભાભરની અંદરથી એ સટ્ટા બજારના આંકડાઓ નીકળતા હોય છે અને એ આંકડાઓ ઉપર આખો સટ્ટો રમાતો હોય છે. ત્યારે હવે ભાભરની અંદર સટ્ટા બજારની આંકડાઓ જે છે તે ધીમે ધીમે ખુલી રહ્યા છે અને એ આંકડાઓની અંદર અલ્પેશ ઠાકોરને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સ્વરૂપજી ઠાકોર જીતી જાય તો આગામી ટૂંક સમયની અંદર તેમનું મંત્રી બનવાનું જે સ્વપ્ન જે છે તે સાકાર થઈ શકે છે. બીજી તરફ શંકર ચૌધરી કે જેઓ વિધાનસભાના અધ્યક્ષ પદે છે, તેમનું પણ ક્યાંક એવું સપનું હતું કે તેઓ પણ મિનિસ્ટર બને અને હવે એ આશાઓ ફરી એકવાર જ્વલંત થઈ છે. કેમ કે જેમ જેમ સટ્ટા બજારના આંકડાઓ ધીરે ધીરે ખુલી રહ્યા છે એમ હવે આ નેતાઓની આશા જે છે તે વધી રહી છે. સ્વરૂપજી ઠાકોરને જીતાડવા માટે આ બંને નેતાઓએ પોતાનું રાજકીય ભવિષ્ય મેદાન ઉપર એટલા માટે લગાવ્યું. એક સમયના જ્ઞાનીબેન ઠાકોરના સાથીદાર અલ્પેશ ઠાકોર કે જે જ્ઞાનીબેન ઠાકોરની સાથે અનેક વખત જોવા મળ્યા હતા, અનેક વખત તેમની માટે પ્રચાર પણ કરતા જોવા મળ્યા હતા. હું ભૂતકાળની વાત કરી રહ્યો છું. પરંતુ હવે જ્યારે 2019 બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે ત્યારથી જ અલ્પેશ ઠાકોર અને સામે પક્ષે એક એવું ઠાકોર સમાજનું ગ્રુપ, એક એવું ઠાકોર સમાજનું યુથ કે જે અલ્પેશ ઠાકોરની સાથે રહીને કોંગ્રેસ સમર્થિત લડાઈ આપતા હતા અને ભાજપ સામે પ્રહાર કરતા હતા. એમાંનો જ એક ચહેરો એટલે સ્વરૂપ ઠાકોર. સ્વરૂપજી ઠાકોરે શંકર ચૌધરી સામે પણ બાયો ચડાવી હતી, પરંતુ હવે સમય બદલાયો. અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને એ જ અલ્પેશ ઠાકોરના જૂથના હતા સ્વરૂપજી ઠાકોર કે જેને ઠાકોર સેનાને ઉત્તર ગુજરાતની અંદર મજબૂત બનાવી હતી. સ્વરૂપજી ઠાકોરને અલ્પેશ ઠાકોરની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા બદલ અને ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે હોવાના કારણે વાવ વિધાનસભાની અંદર તેમને 2022ની અંદર પણ ટિકિટ મળી હતી, જેમાં તેમની હાર થઈ હતી. અને એ હાર બાદ પણ ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત વાવની પેટા ચૂંટણીમાં જ સ્વરૂપજી ઠાકોરનું નામ નક્કી કરાયું હતું અને આ નામ નક્કી કરવા પાછળ તમામ લોકો એ જાણતા હતા કે આમાં કોનો સૌથી મોટો હાથ હતો. કેમ કે જ્યારથી પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારથી ઉમેદવારનું નામાંકન ના ભરાયું ત્યાં સુધી બે નેતાઓ સાયલેન્ટલી રમતા હતા અને જેવું એ નામ જાહેર થઈ ગયું, નામાંકન ભરાઈ ગયું, ત્યારબાદ એ તમામ નેતાઓ ખુલીને પ્રચાર કરતા જોવા મળ્યા હતા. શું માનવું છે આપનું આ બેઠકને લઈને? એક તરફ એ વાવ બેઠક અને એ જ વાવ બેઠકની અંતર્ગત આવતો ભાભર તાલુકો કે જ્યાંથી સટ્ટા બજારના સૌથી મોટા આંકડાઓ સામે આવતા હોય છે
અને એ જ બેઠકની પેટા ચૂંટણી હતી અને ત્યાં હવે ખરાખરીનો જંગ જામ્યો છે. આ જંગની વચ્ચે અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય પણ દાવ પર એટલા માટે લાગ્યું છે કે જો સ્વરૂપજી ઠાકોરને એથી હાર થાય છે તો અલ્પેશ ઠાકોરનું મંત્રી બનવાનું જે સ્વપ્ન જે છે તે રોળાઈ શકે છે. આ બેઠક પરથી જો કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતની જીત થાય છે તો ક્યાંક 2027માં કોંગ્રેસ જ્ઞાનીબેન ઠાકોરને મુખ્યમંત્રીનો ચહેરો પણ ઘોષિત કરી શકે. આ પ્રકારની અનેક વાયદાઓ જે છે, વચનો જે છે તે આ ચૂંટણીની અંદર જોવા મળ્યા હતા. અને બીજી તરફ આ બંને નેતાઓની ઊંઘ હરામ કરનાર એ માવજી ચૌધરી પણ એ પોતાની અપક્ષ દાવેદારી નોંધાવી હતી અને મજબૂત પ્રચાર કરીને લોકો સમક્ષ પહોંચ્યા હતા. શું માનવું છે તમારું આખી વાવની પેટા ચૂંટણીને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.